આ સંસ્કાર શીખવા જેવા છે સાહેબ. અદ્ભુત. આભાર સાહેબ. પેલી બાબા સાહેબ અમર રહોની 3 વખત જય બોલાવીશું, પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરીશું. બાબા સાહેબ, બાબા સાહેબ, બાબા સાહેબ. હવે અમારા વૃક્ષની જય બોલાવીશું. અને વૃક્ષનારાયણ દેવ કી, વૃક્ષનારાયણ દેવ કી, વૃક્ષનારાયણ દેવ કી. આ પગે કેમ પડ્યો તમારી? ઉજળિયાતે જે હજારો વર્ષ જુલમ કર્યો તમારા ઉપર, એની માફી માંગુ હું જાહેરમાં. અમને માફ કરો, અમને માફ કરો, અમને માફ કરો. માણસ મોટામાં મોટું જે પાપ કરતા એટલું પાપ આ સમાજે હજારો વર્ષ સુધી કર્યું. એટલે પગે નમ્યો. તો 1% એ બધા વતી હું માફી માંગુ છું, ઉજળિયાત બધા સમાજ વતી આપને. મારું આજે 25 તમારે એવોર્ડ બધા અહીંયા વેચવાના છે, એટલે બહુ વધારે આપણે વાતો નહીં કરીએ. પણ ખાસ તો એક ડૉક્ટરથી પ્રભાવિત થઈને હું આજે આ ફંક્શનમાં, ખાસ તો એમના પપ્પા મારી સાથે નોકરી કરતા, અને જગદીશભાઈ જે 25 વર્ષ પહેલાં મારી જ્યારે ગ્રીન ગ્લોબલની ટીમ હતી એ વખતના મારા 1 થી 11ના એ મારા સાથીદાર હતા જગદીશભાઈ. એટલે એમની પણ મારી એક હતી કે ભાઈ આટલા માણસ હોય, મને આટલો મોટો કરવામાં જેને ફાળો આપ્યો હોય તો મારે પણ આ સમાજમાં જવું જોઈએ. બીજું જયંતિ તુરી કરીને મારી સાથે મારો સાથે ભણતો મારો ક્લાસમેટ હતો ટુંડાઓમાં, અને અમે એક જ બેચ ઉપર બંને ભણતા, અને એ મારો એક અંગત મિત્ર હતો. તો અને છેલ્લે એને મેં નોકરી પણ આપી, મારા ત્યાં જ મેં આપી. અને આ રીતે એક જેટલું ઋણ ચૂકવાય એટલું ચૂકવવા આપણે અમારી ટીમ પ્રયત્ન કરી રહી. હવે થોડી 2-4 મિનિટ વાત કરીશ કે અમે પણ તમારી સમાજને મોટા માણસો સમાજ બગાડે તો મોટા માણસો સમાજ સુધારે. તો મેં મારા પ્રતાપે કે મારાથી મેં મારા બાળકોનો લગ્ન મેં વિધવાઓ બહેનો સામે કર્યા, અને બધી કોમની. એમાં મુસ્લિમ પણ હતી, આદિવાસી પણ હતી, બ્રાહ્મણ પણ હતી, અને પટેલ પણ હતી. એટલે બધી જ બહેનો આદિવાસી વિધવા બહેનો બોલાવી હતી કે અપશકનમાંથી મારે એમને બહાર કાઢવી હતી. તો 2 થી 2 લગ્ન મેં મારા બાળકો 18,000 વિધવાઓ બોલાવીને એમની સામે મેં કરાવડાયા. બીજું તો મારા ગામમાં 21 એટ્રોસિટી હતી. 21 આ 1980-85ની વાત કરું તો જ્યારે આ બધું જ્યારે એટ્રોસિટીનું જ્યારે સામે સમાજોનું ચાલતું હતું, તો 21 એટ્રોસિટીનું સમાધાનનો એક ગામને ટુંડાઓને એક જ ભાથા ઉપર બેસાડી અને સમાધાન કરાવી અને બધાને એક જ થાળીમાં ખવડાવવાનો પણ એ વખત મેં પ્રયત્ન કર્યો હતો, અને સમાધાન બંધ કરાવ્યું. મારા બાળકના લગ્નમાં પણ જ્યારે મેં મેઘ ઉત્સવ પહેલાં ઋષિવન પહેલું મેં નેચર પાર્ક બનાવ્યો, તો એ વખત પણ બધા જ કોમને સાથે રાખી, કોઈ પણ ઊંચે નહીં, બધા જ એક જ થાળીમાં એક જ લાઈનમાં બેસીને જમો. કેમ કે હું સચ્ચિદાનંદ મહારાજનો ચેલો છું, અને હું એમનો ટ્રસ્ટી છું. એમને અમને એક જ શીખવાડ્યું હતું કે ભાઈ આ સમાજ, એમને જે બુક લખી હતી એક અધોગતિનું મૂળ વણ વ્યવસ્થા, અને એ બુક વાંચીને હું મોદી સાહેબ પાસે ગયો હતો 2008માં. મેં કીધું સાહેબ, આપણે હજારો વર્ષ સુધી જુલમ કર્યો, હજારો વર્ષ સુધી આપણે આ ત્રાસ આપ્યો, તો હવે આ તમે એક જ એવા એક માણસ છો કે આ તમે આમાંથી આ હિન્દુ ધર્મનો બહાર કાઢી શકો. તો મોદી સાહેબને મેં એ વખત બધા એના ફાયદા ગેરફાયદા ભાઈ, અને અમે જ્યારે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાવી 2011માં, તો અમે એ વખત નક્કી કર્યું કોઈની અટક નહીં રાખીએ, અટક વગર જ અમે બધા ગ્રીન કમાન્ડો બનાવીશું. તો અમે 12 લાખ જે કમાન્ડો બનાવ્યા એને કોઈ અટક ના રાખી. છે કે અટક જ અત્યારે વધારેમાં વધારે જો કોઈ નડતું હોય, આજે આપણે સરકારી સ્કૂલમાં જઈએ, સરકારી ઓફિસમાં જઈએ તો અટક. તો એ વખત પણ અમે મોદી સાહેબને બહુ રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ તમે જાતિ મુક્ત ભારત ના કરો તો અટક મુક્ત ભારત કરી આપો અમને. તો આ માગણી અમારી આજે પણ મોદી સાહેબ પાસે ચાલુ છે, અને હું તમને પ્રોમિસ આપું કે આવનારા 10 વર્ષમાં આ અટક મુક્ત ભારત તો અમે કરીને જંપીશું. બીજું સાહેબે જે એ વાત કરી કે ભાઈ અમારા સમાજ નાનો સમાજ છે, તો એને ગાંધીનગરમાં પણ 500,000 વારનો પ્લોટ મળી જાય. તો હું ડૉક્ટર સાહેબ વતી
જગદીશભાઈ વતી અને તમારી અહીં બેઠેલી ટીમ વતી બધાને પ્રોમિસ આપું છું કે મારા બેસ્ટ ટ્રાય કરી અને 1000 વારનો મિનિમમ પણ પ્લોટ ગાંધીનગરમાં આપણને મળી જાય તો એનો માટે અમે પ્રયત્ન કરીશું. અમારા સ્વામીજી અમને પાડ્યું, એક જ સ્વામીજી એવા હતા અમારા કે જેનો એક ચેલો નથી. અમે બની બેઠેલા ચેલા છીએ, નિલેશ પણ એ પૈકીનો મારો ચેલો. તો અમારા સ્વામીજીએ 1990માં ભંગી સમાજનો સમૂહ લગ્ન કરાયો ઊંઝામાં ને એમની થાળીઓ ધોઈ. તો એ દિવસથી હું સ્વામીજીનો ચેલો બન્યો. તો આવા બધા ઘણા બધા પ્રયત્નો સમાજ કરી રહ્યો છે. અત્યારે હવે પહેલાં જેવું જે અમે પણ ગામડામાંથી અહીંયા બહાર આવેલા છીએ, બધા શેડ અપડશેડ ને બધું આપણે જોયેલું છે. હવે નવો જમાનો આવ્યો, નવો પેન્ટ આવી ગયો, બધાના કપડાં બદલાઈ ગયા, હવે બધાના ડ્રેસ બદલાઈ ગયા. અત્યારે કોઈને ખબર નથી કે આ રબારી છે કે આ પટેલ કે આ બ્રાહ્મણ છે. અત્યારે બધું બદલાઈ ગયું અને આવનારો હવે મોદી સાહેબ પાસે આપણે આશા રાખીએ કે આવો બાહોશ આપણને મળ્યા હે આજે પીએમ, તો આ દેશને જેમ બાબા સાહેબે જે રીતે બંધારણ આપીને આ દેશને એક કરી આપ્યો, તો આ મોદી સાહેબ પણ આપણને આ જાતિમાંથી મુક્ત કરી અને આ જાતિ પ્રથા એ જે આ દેશની બરબાદી માટેનો જે કારણ છે, છેલ્લા હજારો વર્ષથી આપણે એના કારણે બરબાદ થયા, તો આમાંથી આપણે બધા મુક્ત થઈએ. મારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો જે કન્વીનર નિલેશ રાજગોર છે અહીંયા, એ ગુજરાતનો હેડ અત્યારે અમે એને બનાવીને પોતે 2.5 લાખ પીંપળા એકલાય વાયા એને, અને ખાલી પાટણ જિલ્લામાં એને 4 લાખ ઝાડ તો પાટણ જિલ્લામાં રોડ સાઈડે બચાવ્યા છે. તો અમારું આ પર્યાવરણનું ઘણું બધું મોટું મિશન અમે છેલ્લા 28 વર્ષથી ચલાવી રહ્યા છીએ. અમે 9 કરોડ ઝાડ ખેડૂતોના સેઢા પર પહોંચાડ્યા ઉત્તર ગુજરાતમાં. તો અમારું આ અંદરખાને બહુ મોટું આ આવનાર પેઢીને પર્યાવરણ, પૈસા તો બધા આપણે કમાઈને આપીશું પણ પર્યાવરણ નહીં સારું હોય તો પૈસાનું કોઈ કામ નથી. તો આજે હું તમારા આ ફંક્શનમાં એટલા માટે એક નાની લાલચથી આવ્યો કે ભાઈ આખા ગુજરાતનો આટલો નાનો સમાજ જો મારા ગ્રીન ગ્લોબલ આ બ્રિગેડમાં જોડાઈ જાય તો મને એક ગર્વ થાય કે એક નાનો સમાજ, ભલે તમે 70,000 રહ્યા કે લાખ રહ્યા, એક પણ માણસ, જેમ સાહેબે જે વાત કરી કે ભાઈ બધા જ આ સંઘ છે, સંઘમાં બધાની જરૂર પડે, એમ અમારો આ પર્યાવરણનો સંઘ છે વર્લ્ડ વાઇડનો અને આવનાર પેઢીને આ સંઘ જ બચાવશે. તો મારી એક ડૉક્ટર સાહેબને, જગદીશભાઈને, એને બેઠેલા બધા ટીમને એક વિનંતી છે કે હું 1,11,000 આજે મારું દાન આપું છું તમારી સંસ્થાને મારા તરફથી. પણ અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાવવા માટેને એક કમાન્ડોનો અમે 1 રૂપિયો લઈએ છીએ. તો તમારા કમાન્ડો, તમારો સમાજનો એક પણ કમાન્ડો ગ્રીન ગ્લોબલનો ગ્રીન કમાન્ડો વગરનો ના રહે એવી આજે હું આપની પાસે આશા રાખું છું. તો જગદીશભાઈ અને ડૉક્ટર સાહેબ, તમે પણ આ એક તમે જેમ આખો સમૂહ ભેગો કરવા નીકળ્યા છો, તો અમે 100 કરોડ કમાન્ડો બનાવવા નીકળ્યા છીએ દુનિયામાં. કે આવનાર ગ્લોબલ વોર્મિંગ એટલું બધું ભયંકર આવવાનું છે કે અત્યારે જે ગરમીમાં બહાર તમે 10 મિનિટ પણ નથી ઊભા રહી શકતા. એક ઝાડ મોટો હોય તો આપણે બચી શકીએ છીએ. તો અમે આવનારી પેઢી માટેની અમારી આ મથામણમાં આપ પણ અમારા સહભાગી બનો અને નિલેશની જવાબદારી ડૉક્ટર સાહેબ, જગદીશભાઈ, તો એક પણ તમારો આપણો આ તુરી બારોડ સમાજનો કોઈ પણ મેમ્બર ગ્રીન કમાન્ડો વગરનો ના રહે. અને બધા જ મારા બને તો મારા મોદી સાહેબ પાસે જવું તો હું કહી શકું કે ભાઈ મારો ગુજરાતનો તુરી બારોડ સમાજનો એક પણ મેમ્બર મારા આ કમાન્ડો બહાર નથી. તો આ એક નાનો સમાજ મારે એક આજે હું પટેલોને કરવા જઈશ તો એ 80 લાખ 90 લાખ હું ભેગા નહીં કરી શકું. અને આટલો નાનો સમાજ મને લાભ મળ્યો છે. તો મારે એક મારી નાની લાલચ હતી કે આપણે તમને પણ પર્યાવરણના આ એક મહાયજ્ઞમાં જોડું. સાહેબને ઘણા બધા 125 જણને એવોર્ડ આપવાના છે. મારો નિલેશ તમને એક નાનો શપથ લેવડાવશે અને શપથ હવના જે ઈષ્ટદેવમાં માનતા હોય, બાબા સાહેબે આપણને જે આપ્યું હોય, જેટલું એમનું કદર કરીએ, જેટલું એમનું આપણે માનીએ આભાર એટલો ઓછો છે. એટલે બાબા સાહેબનો હું પર્સનલી એમને તો 28 ડિગ્રી કરી હતી અને 9 એમને PhD કરી હતી. મેં એક PhD 28 વર્ષે એક કરી પર્યાવરણની, મને અમેરિકન યુનિવર્સિટી આપી. એમને તો 9 PhDની ડિગ્રીઓ લીધી હતી બાબા સાહેબ. અને 28 ડિગ્રીઓમાં એમને આજે હું તો એન્જિનિયર બન્યો, તો 28 ડિગ્રીના બનવું એટલે એ વખતના જમાનામાં તો આ બાબા સાહેબ એ એક ઈશ્વરના રૂપ હતા અને ઈશ્વરના રૂપ જ ગણાય તમારા માટે પણ. તો ફરીથી આખા સમાજને, ડૉક્ટર સાહેબને જે એમને 1 કરોડ રૂપિયા આવડા નાના સમાજમાં ભેગા કર્યા, એ વાત છોપડીને જ મારું તો મન ચક્રાવે થઈ ગયું હતું. ભાઈ પટેલો કરી શકે, બારોડ કરી શકે, બીજા ચૌધરી કરી શકે,
એક નાનો સમાજ 1 કરોડ રૂપિયા ભેગા કરી શકે એ આ ડૉક્ટર સાહેબ ના બધા તમારી ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ફરીથી વૃક્ષરાજ દેવની જય. થેન્ક યુ, આભાર આખી ટીમનો. ઉપર બેઠેલાનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.